હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે, પણ શિયાળાની સિઝનમાં સામાન્ય રીતે લોકોને પાણીના પ્રશ્નો હોતા નથી. પણ ખેડા પાલિકા વિસ્તારમાં આ વાત લાગુ પડતી નથી, કેમ કે પાલિકાના જે અધિકારીઓ અને પદાધિકારીઓ છે તે કરોડો રૂપિયાની ગ્રાન્ટ નાગરિકોને પાણીની સુવિધા આપવા માટે તે ફાળવે છે, પણ બધો ખર્ચો, બધો પૈસો પાણીમાં ગયો છે. મતલબ કે ખર્ચો નકામો થઈ ગયો છે. બધા પ્લાન્ટને લાગી ગયો છે કાટ. ભંગારમાં પડી રહેલા પાઇપ, કાટ ખવાઈ ગયેલા છતોના સળિયા, ખાલી રૂમની દિવાલ પર ગોગોડી, દિલના નિશાન અને જાત ભાતના લખાણ. રસ્તા પર પડેલા પાઇપના ઢગલા, ધૂળ ખાતા સાધન સામગ્રી, આ બધો ખેડા નગરપાલિકાનો પ્રતાપ છે. ખેડા શહેરમાં વર્ષોથી પીવાના પાણીના પ્રશ્નમાંથી નાગરિકોને મુક્તિ મળે તે માટે પાલિકાએ 10 વર્ષ પહેલા એક પ્લાન બનાવ્યો હતો. શહેરના લકુંબા તળાવના પાણીને શુદ્ધ કરી શહેરમાં આપવા માટે 5 કરોડ રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો હતો. એક અત્યાધુનિક વોટર પ્લાન્ટ બનાવવામાં આવ્યો, પણ કરોડોના ખર્ચ પછી પણ આજે પ્લાન્ટ કાટ ખાઈ રહ્યો છે. ન માત્ર કાટ ખાઈ રહ્યો છે, બલકે આખો પ્લાન્ટ જર્જરિત થઈ જવાના આરે છે. અને આવું શ્રેષ્ઠ કામ કરનાર છે વન એન્ડ ઓનલી ખેડા નગરપાલિકા. નગરપાલિકાના અધિકારીઓ, વહીવટદારો અને પદાધિકારીઓની ગંભીર બેદરકારીના દર્શન અત્યારે પ્લાન્ટમાં થઈ રહ્યા છે. અંદાજિત 5 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો. આટલો મોટો ખર્ચ કર્યા પછી મશીનરીની કઈ સ્થિતિ છે, પ્લાન્ટ કઈ સ્થિતિમાં છે, તે દ્રશ્યોમાં જોઈ શકાય છે. ત્યારે પ્રશ્ન એ છે કે કરોડો રૂપિયાના ખર્ચ પછી ખેડા શહેરના નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી મળશે ખરું? અને હવે વાત કરીએ પાલિકાએ શહેરમાં ઊભા કરેલા વોટર એટીએમની. ખેડા પાલિકા પાસે પ્લાન તો એકથી એક ચડિયાતા હોય છે. હવે આ જ જુઓ ને, 3 મહિના પહેલા જ પાલિકા દ્વારા અંદાજિત 22 લાખ રૂપિયાનો ખર્ચ કરી ખેડા શહેરના નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી વેચાતું મળી રહે તે માટે વોટર એટીએમ લગાવાયા. 3 સ્થાનો પર જ્યાં વોટર એટીએમ લગાવવામાં આવ્યા છે ત્યાં ચારે તરફ દબાણો છે. ઉપરથી એટીએમની વોટર ટેન્ક જર્જરિત મકાનમાં ફિટ કરી છે. એટલે હવે નાગરિકો કઈ રીતે પાણી લેવા મશીન સુધી જાય, અને જાય તો ગંદકી જોયા પછી પણ રૂપિયા આપીને દૂષિત પાણી કેમ કરીને ખરીદવું, તે પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે. હવે હું દ્રશ્યો બતાવીશ કે કયા પ્રકારની સુવિધાઓ એટીએમ ની અંદર છે. સ્થળ સ્થિતિની વાત કરવામાં આવે તો કેમેરામેનને વિનંતી કરીશ કે જે જગ્યાએ આ એટીએમ ગોઠવેલું છે, કયા પ્રકારની સ્થિતિ છે. ચારે તરફ દબાણો જોવા મળી રહ્યા છે. જે પણ નાગરિકોને પાણી જોઈતું હશે એ કઈ રીતે પાણી સુધી પહોંચશે તે પણ એક પ્રશ્ન છે. બીજી તરફ કેમેરામેનને વિનંતી કરીશ હવે જે દ્રશ્યો બતાવે, પાણીની જે ટાંકી જે જગ્યાએ મૂકવામાં આવી છે, દ્રશ્યો સ્પષ્ટ કરી દે છે કે આ ટાંકીની ઉપર કોઈ પણ સમયે ઉપરનો આ જે જર્જરિત સ્લેબ છે એ ધરાશાયી થવાની શક્યતા છે. ખેડા પાલિકા માત્ર ને માત્ર જે જુદા જુદા પ્રકારના કરવેરા લેવામાં આવે છે નાગરિકો પાસેથી, તેનો દુરુપયોગ કરતી હોવાનું સ્પષ્ટ થઈ જાય છે. ત્યારે જોવાનું રહેશે કે સરકાર હોય કે કલેક્ટર હોય, ખેડા પાલિકાના અધિકારીઓ સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહેશે. કરોડોના કાટ અને વેસ્ટેજ વોટર એટીએમ બાદ હવે મળીએ ખેડા શહેરની મહિલાઓને કે જેમણે રોજે રોજ પાણી માટે હેરાનગતિ ભોગવવાની આવે છે. જ્યારથી આ નળ નાખ્યા ને ત્યારથી આવું પાણી આવે છે. તો મીઠું પાણી તમે ક્યાંથી લાવો? પછી મીઠું પાણી અમે પીતા જ નથી. આ જે સમસ્યા છે એ દૂષિત પાણી આવવાની, તો પછી તમે પાણીનો ઉપયોગ કઈ રીતે કરો? અમે એ જ પાણી પીએ, નળનું જ. તમે લાવતા ને પછી અમુક ટાઈમે છે પેલો મિનરલ વોટર લાવે ને પીએ. અચ્છા, તો જે માસી આ ગંદુ પાણી આવે છે તો શું મુશ્કેલી પડે છે? છોકરાઓને ઝાડા ઉલટી થઈ જાય, બીમાર થઈ જાય. બરાબર. તો આ છે તકલીફો. એટલે જ સવાલ એ જ છે કે પાણીના શુદ્ધિકરણનો પ્લાન બનાવ્યા પછી શરૂ કેમ ન થયો? નાગરિકોને જરૂર હોય ત્યાં એટીએમ કેમ નથી? ટ્રાફિકવાળા વિસ્તારમાં જ્યાં દબાણ હોય ત્યાં કેમ? પીવાના પાણીની લોકોની ફરિયાદોનું નિવારણ કેમ નહીં? કેમ પાણીની સમસ્યાનો કોઈ યોગ્ય ઉકેલ જ નહીં?
જ્યાં વોટર એટીએમ લગાવ્યા છે ત્યાં પાણીની ટાંકી ખુલ્લી કેમ? વોટર એટીએમ પાસે ગંદકી દેખાય છે, યોગ્ય વ્યવસ્થાઓ કેમ નહીં? આ સવાલોના જવાબ મેળવવા TV9ની ટીમ ખેડા નગરપાલિકાના ચીફ ઓફિસર પાસે પહોંચી, પણ ચીફ ઓફિસર તો કોઈ પણ પ્રશ્નોનો જવાબ આપવાને બદલે સરકારી પગારે મંદ સ્મિત કરતા નજરે પડ્યા. ખેડા નગરપાલિકાના જુદા જુદા વિસ્તારોમાં આજે પણ પીવાનું શુદ્ધ પાણી નથી મળતું. વર્ષ 2005-6 ની અંદર વોટર સરફેસની જે યોજના હતી, કરોડોનો ખર્ચ થયો અને છતાં પણ આજે યોજના ધૂળ ખવાઈ રહી છે. બીજી તરફ નગરપાલિકા વિસ્તારની અંદર નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે નગરપાલિકા દ્વારા 3 મશીનો લગાવવામાં આવ્યા છે, જેની અંદર પૈસા નાખવાથી પાણી મળશે. મહત્વની બાબત એ છે કે એટીએમ મશીન મૂકવાની સાથે જ વિવાદનો વંટોળ ચાલુ થયો છે, જેના કારણે જે વહીવટી અધિકારીઓ છે એમની ચેમ્બરમાં જ હું બેઠો છું, પરંતુ તેઓ કેમેરા સામે કંઈ પણ બોલવા તૈયાર નથી. ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા.